આજની જે સત્ય સનાતન સતી ધર્મની જે ગુરુ નિરાંત મહારાજની જે તો બોલાવો બાપા પધારેલા હરિ ગુરુ સંતની જય। ખોટી નામ સંસાર में तामे मुक्ति न होय। आदि नाम गुप्त है बुझत वीरला कोई। तो नाम नाम માં ફેર છે નામ છે નિરાધાર। નામ નગર નવખંડમાં નામ છે તારણહાર। तो एक शब्द गुरुदेव का ताकाय अनंत विचार। थके मुनि जन पंडिता जागो वेदन पामे पार। तो लाली मेरे लाल की अने जित देखो तीत लाल। लाली देखन में गई खुद भी हो गई लाल। सदगुरु મહારાજની જય। આજે લાભુબેન પ્રવીણભાઈ અને એમના પરિવારે જે ભજન ભાવનો સદવિચાર કરી સંતોને બોલાવી અરસપરસ ભજનનો આનંદ કરવા અને કરાવવા આજે એના આંગણે જે ગત ગંગા પધારી અને એનું આંગણું પાવન કર્યું ને પવિત્ર કર્યું। ખરેખર આપણા પાંચ તત્વના ઘરની અંદર જો સદગુરુ પધરામણી કરી જાય ને તો આપણું આંગણું પાવન થઈ જાય। કારણ કે આની અત્યારે જરૂર છે। આ જગતની અંદર અનેક જીવો લક્ષ 84 ના ફરતા ફરતા ફેરા મારતા મારતા અજ્ઞાન રૂપી અંધારામાં અથડાતા અથડાતા આ માંડ કરીને મોંઘો મહામૂલ્યવાન મનુષ્યનો દેહ મળ્યો છે। કારણ કે આ દેહથી ગુરુનું પરમાત્માનું ઈશ્વરનું ભજન થાય છે। દેહ તો આ જગતની અંદર ગણાય છે। પશુ પંખીના પણ દેહ ગણાય અને જીવ જંતુના પણ દેહ ગણાય, પણ મનુષ્ય દેહ છે એ ઉત્તમ છે। એને સંતોએ મોંઘો કીધો છે કે એનું વર્ણન થઈ શકે એવું નથી। કારણ કે આપણા પાંચ તત્વના પિંડાની અંદર કુદરતે કેવી કરામત કરી છે। હમણાં ગાયું ને દેખો ને ગગન કેરા ગોખમાં। ગગનનો ગોખ કયો? આપણે તો ઘર બનાવ્યું હોય ને એમાં ગોખલા મૂકી, ગોખલામાં ગણપતિ પધરાવી, હનુમાનજી પધરાવી, માતાજી પધરાવી, હુરાપુરાને પધરાવી। પણ સંતોએ કીધું કે દેખો ગગન કેરા ગોખમાં। આ છે ને આ ગગન છે, અહીંથી અંગૂઠાને આ શરીરના 21 પેરપાટને ખબર નથી, પણ આ ગોખલાની અંદર જે ઝીલમિલ જ્યોતું જળહળે છે, જે દીવા બળે છે ને એનાથી આ આખા વિશ્વની આપણને જાણ થાય છે। આ ગગનના ગોખમાં બે દીવા મળે, પણ સદગુરુએ કીધું કે જો આ દીવાની અંદર સદગુરુ આ પ્રેમ રૂપી દિવેલ પૂરી દે અને જ્ઞાનની જો ચિનગારી મારી દે અને દીવા જો પ્રજ્વલિત થઈ જાય ને પછી આ જગતની અંદર ઈ જીવને અંધારું રહેતું નથી, એને જ્ઞાન રૂપી પ્રકાશ મળી જાય છે। એટલે સંતોએ કીધું ને કે પ્રકાશ ઊભી વાટે પછી જ્યાં જોવો ત્યાં પ્રકાશ છે। પણ આપણે જો અવળી દશાએ અથડાણા હોય ને તો આપણને કોક ભેળવી દે કે તમે 3.5 કલાક પરમાત્માનું ધ્યાન ભજન સ્મરણ કરશો તો જ તમને ભગવાન મળશે। પણ ઘણા એમ કે અમને અવાજ સંભળાય છે, ઘણા કે લીલા પીળા ચકવડા થાય છે, ઘણા કે કાક દેખાય છે, પણ શું દેખાય છે અને શું નથી દેખાતું એની આપણને ખબર નથી। પણ સદગુરુ સંત મળે ને તો સંતો કહે છે કે કાંઈ જોવાનું નથી, તારા સ્વરૂપની અંદર ઝાંખીને જો। આ વિશ્વની અંદર ચરાચર પ્રાણી માત્રની અંદર તારો વાસ છે। કારણ કે તું છો તો આ જગત છે, તું નથી તો આ જગત તારા માટે નથી। એટલે કબીર સાહેબે કીધું કે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા। કારણ કે દુનિયા ઓલી દુનિયાની વાત નથી। ઈ દુનિયા તો જો કદાચ ધરતીકંપ થાય, પાણી આવે કે વાવાઝોડું કે અનિયમિત વરસાદ થાય
તો કદાચ આ દુનિયામાં થોડો ઘણો નાશ થાય, કદાચ એવો સમય આવે કે દુનિયા રસાતાળ પણ જાય. પણ સંતોએ કીધું કે દો નૈયા, આપણી જે આંખો છે ઈ જો આપણે પરમાત્માનું દર્શન આના વડે નહીં કરીએ ને તો આંખ્યું નથી, પણ ખરેખર આ એક ગોખલા છે, ઈંટુના સિમેન્ટના હોય ને એવા. માટે સંતોએ આપણા દિલ દીવરની અંદર દીવો કરી દીધો છે, અને એ દીવો શેનો છે? જ્ઞાનનો છે. એટલે સંતો કહે છે ને, મારા દિલ રે દેવળમાં ગુરુએ દીવો કર્યો, જોયું મેં તો સર્વે પ્રભુમાં સબર ભર્યો રે, મારા દિલ રે દેવળમાં ગુરુએ દીવો કર્યો. આ દિલની અંદર શું હતું? દિલ કહેતા હૃદય. આ હૃદયની અંદર, આ શરીરની અંદર હાડ, માંસ, રુધિર અને પરુ, આની અંદર બીજું કાંઈ સારું નથી. પણ તમે જો આ જગતની અંદર પશુ, પંખી, પ્રાણી એનું કાંઈ નકામા છે, પણ છતાંય એના અંગની વસ્તુ કેટલી કામની છે. મોરના પીછા કામમાં આવે, હાથીના દાંત કામમાં આવે, પારેવાની ચરક કામમાં આવે, હરણના શિંગડા કામમાં આવે, અરે જો તો ઘોડાની આ રોજડાની લાદ પણ કામમાં આવે, અને ઊંટ પણ કામમાં આવે. આ બધાય પ્રાણી કામમાં આવે, પણ મનુષ્ય દેહનું કાંઈ થતું નથી. આની અંદર મોંઘો ને મહામૂલ્યવાન કીધો, પણ આપણું કાંઈ કામમાં આવતું નથી. એટલે સંતોએ કીધું, પશુ કી પનિયા બને નરકા કુછ ન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે તો નરથી નારાયણ હોય. જે અર્જુન છે એ જીવ હતો, અને કૃષ્ણ પરમાત્માને શરણે ગયો. જ્યારે કોઈ યુદ્ધના શંખ નગારા વાગી રહ્યા હતા, મૃદંગ ઢોલ વાગી રહ્યા હતા, હાહાકાર થઈ રહ્યો તો મારો મારો, કાપો કાપો. એવી વચ્ચે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન, તું તારી શક્તિને જગાડ, તું યોદ્ધા છો, તું જેવો તેવો નથી, તું શૂરવીર છો. અને આ કાયર વાળા શબ્દો તું કેમ બોલે છે? એમ આપણે બધાય શૂરવીર જ છે, કોઈ કાયર નથી. ભજન ગાવાનું કે માર નથી ગાવું, માર નથી ગાવું. શું કામ નથી ગાવું? તમારું નથી આમાં કાંઈ, મારું તમારું કાંઈ નથી. આપણું છે એ તો આપણે 24 કલાક વાપરીએ છીએ. ઘરમાં નાડોશી પાડોશી હગાવાળા બેઠા હોય, વાતું તો તૂટો ન રે. એકવાર બોલવા લાગી તો હાંજ સુધી વાતું ફૂટે નહીં. પણ ભગવાનના ભજન ગાવામાં શું વાંધો છે? જેવું આવડે એવું. પરમાત્માએ કીધું છે, મારા જેવી રીતે કાલાવાલા કરશો પણ મને વાલા લાગશો, પૂરા પ્રેમથી, પૂરા ભાવથી. અને આ ભાવને પ્રેમ ક્યારે જાગે? કે આપણું મન જ્યારે દ્રઢ થાય અને વિશ્વાસ બેહે. આપણે કોઈ ઉપર ભરોસો નથી કરવો, પણ આપણા ઉપર તો આપણે ભરોસો કરીએ કે આપણે માણા છીએ કે નહીં. નહોતા કે હતા એની ખબર નહોતી, પણ સદગુરુએ આંગળી ચીંધી અને આપણને આમાં અનિષ્ઠ તત્વો એટલે કે નકામા તત્વો હતા એને ગુરુ મહારાજે બાદ કરી દીધા. અને જે કામના તત્વ હતા એની ઉપર ગુરુએ આંગળી ચીંધી કે આ તમારું સ્વરૂપ છે, અને તમે ખરેખર હવે ભક્તિ કરવાને પાત્ર બન્યા છો. તમને સદગુરુ મહારાજે માણસ બનાવ્યા, કારણ કે જે 11 અવગુણ હતા એ ગુરુ મહારાજે પલ્લી વારમાં બહાર કાઢી નાખ્યા, અને કાઢી મને તમને નિર્મળ અને નિરાળા અને પવિત્ર કરી દીધા. હવે પવિત્ર કર્યા પછી આપણે અહીંયા ઘર હોય, 15 દિવસ મૂકીને બહાર ગયા હોય, આવી અને બેનું પરબા રોજ કાસડો વાળે હો, અને ઈ ધૂળ ને કચરાન કરીને કાંઈક જરીક દેહાય એવું ચોખ્ખું કરે, ઘર બાર સાફ કરીને હારા કર્યા હોય, અને કોકે આવી અને ધૂળની ગાંહડી લઈને ઘરમાં ઉલાળી હોય તો આપણે કેટલું કરીએ કે નહીં? તો એમ આપણા ગુરુ મહારાજે આપણું આ 5 તત્વનો પિંડાનું આંગણું પવિત્ર કરી દીધું. અને એમાં મહેનત પડી છે હો, તમને મહેનત પડી છે, સદગુરુને મહેનત પડી છે. હવે ઈ મહેનત આપણે કરી હોય ને એમાં કોક આવીને આ થોડું આમ હોય, આમ થોડું સાચું હોય, આવું થોડું હોય, આ થોડું આમ હોય, આવું કરીને જો આપણી નીતિ ડગી જાહે, આપણી શ્રદ્ધા ડગી જાહે, આપણું મન હાલક ડોલક થવા માંડશે, ચિત્ત મારું તમારું ચકડોળે ચડશે, તો આ સત્ય વસ્તુ છે ઈ આ વિસરાઈ જાહે. એટલે કીધું ને કે સમજ્યા નહીં સદગુરુની શાનમાં જોઈ લ્યો પ્રજાપતિના ઘોડા. પ્રજાપતિના ઘોડા શું હોય કે સમજો નહીં સદગુરુની શાનમાં. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, કોઈ માણા નથી. સદગુરુ છે એ તો એક તત્વ છે, કારણ કે એ તત્વ અનેક સંતોએ
વલણો કરીને તત્વને તાવણ કરી અને બહાર કાઢીને એનો નારાયણ સ્વરૂપ ઘી બનાવી અને એમાં સદગુરુએ પ્રેમના દીવા કર્યા છે. અને એક દીવો થાય ને તો એ દીવાએ કેટલાય દીવા થાય. આપણી ઉપર જો આપણા આદિ ગુરુ શંકરાચાર્ય એનાય સદગુરુ, ગુરુ તો બધાયના શંકરાચાર્યના ગુરુ તો કોક હશે ને. રામના કૃષ્ણના રામાપીરના સહેજાનંદના ગુરુ હોય તો આદિ ગુરુ કોક હશે ને. ઈ ગુરુએ જો આ જગતના વિશ્વના મહાન એવા પરમેશ્વર મહાપુરુષોત્તમ એવા સદગુરુએ મારી તમારી ઉપર નાદાન જીવ ઉપર કૃપા કરી ન હોત અને એની અવિરત વાણી આપણને પીરસી ન હોત, એને ઝુકતી કરી અનેક જીવોની મુક્તિ ન કરાવી હોત તો આપણે અટાણે ક્યાં રખડતા હોત, ક્યાં ફાફા મારતા હોત. પણ આવા સદગુરુ મળે તો સદગુરુ સ્નેહ આપે, સદગુરુ પ્રેમ આપે, સદગુરુ ભાવ આપે, સદગુરુ આ જીવ ઉપર કરુણા કરે અને દયા કરે. આપણે કહીને એવી કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કારણ કે આ માનવ છે એ અનેક ભૂલનો ભરેલો છે, પણ ભગવાનની અંદર કોઈ ભૂલ ન હોય અને ભૂલ કરે એને ભગવાન કહેવાય નહીં. એટલે કીધું સંતોએ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે વો તો સાહેબ નહીં. જે માતાના ગર્ભમાં રહીને જન્મ ધારણ કર્યો એને ભગવાન ના કહી શકાય, એને અવતારી પુરુષ કહેવાય. પણ જેને આપણું કામ કર્યું ને એ આપણા ભગવાન. કોઈ ના કોઈ આ જગતની અંદર ભગવાન હોય, ભગવાનના ભાગલા જીવે પાડ્યા છે, પણ ભગવાન તો આ જગતની અંદર એક જ હોય, ભગવાન જુદા હોય નહીં. પણ ભગવાન ખરેખર ખરા અર્થમાં કેવા કોને? ભગવાન છે નિરંજન છે, નિરાકાર છે, આકાર વગરના છે, નિર્ગુણ છે. હમણાં ગાયું તું ને, દેખો આ ગગન કેરા ગોપમાં, એ તો નિર્ગુણ ના વાસી. ગુરુ કેવા છે? નિર્ગુણી છે, નિર્મોહી છે, નિર્લેપ છે, નિરાધાર છે અને નિરાકાર છે. પણ નિરાકારને ઓળખવા માટે સંતોએ કીધું કે પ્રગટ પ્રભુની આ છે મૂર્તિ. આ નામ ધર્યું લાલજી મહારાજ, બધાએ જુદા જુદા નામે એનું વર્ણન કર્યું છે. પણ અનેક નામને સદગુરુ એક નાવમાં બેહારી અને આપણને દ્વૈતપણું છોડાવી અને અદ્વૈત પદની પ્રાપ્તિ કરાવે છે. અને જેને અદ્વૈત પદની પ્રાપ્તિ થઈ ગઈ એને પછી આ જગતની અંદર ક્યાંય ભટકવાનું રહેતું નથી. પણ ભટકણ કેવી રીતે મટે અને આપણે ક્યાં બેસવું ક્યાં ન બેસવું, કોનો સંગ કરવો કોનો સંગ ન કરવો? એટલે સંતો એના ભજનમાં લખ્યું છે ને, સંગ તો સાચાનો કરીએ રે, એ તરે ને તારે રે. સંગ તો સદગુરુનો કરીએ રે, એ તરે ને તારે રે. કારણ કે જે તર્યા હોય એ આપણને તારે. જેને હજી તરતા ન આવડતું હોય એની પાસે આપણે કદાચ 5000 ફી ભરીને કહીએ કે અમને 2 ડૂબકી મારતા શીખવાડો ને, અને ઓલો પૈસાના લોભે લઈ લે અને તમારું મારું કાર્ડ પણ કાઢી દે, સમય આટલે તરવા બોલાવે પણ, અને પછી ન્યા જઈને એમ કે આમાં ડૂબકી મારો, પણ અમને તરતા નથી આવડતું, અમે તમારા પાસે શીખવા આવ્યા છે, તું ડૂબકી તો માર, આની અંદર પડ અને જો ડૂબ ને એટલે મને કહેજે, હું તને બચાવી લે. પણ ડૂબતા હોય બચાવો બચાવો કરી ત્યાં તો ડૂબી જાય. પેલા ને આવડતું ન હોય, આપણે નો તરતા શીખવાડે. એટલે સંતોએ કીધું સંગ તો સાચાનો કરીએ. અને એક સંતે તો એમ કીધું, સંતોની સંગત રે મરણે નવો મૂકીએ, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ. હવે 4 દિવસ ક્યાં છે કે આપણો જન્મ, મરણ, પરણ અને સદગુરુનું શરણ. કારણ કે આપણો જન્મ તો થઈ ગયો અને જ્યારે કિશોર અવસ્થા મટી જાય, જુવાની આવશે, આપણા મા બાપ યોગ્ય સમય કાળ ગોતી મને તમને બધાને પરણાવી તો દેવાના જ છે. પણ એ ભૌતિક લગન, ભૌતિક લગનથી આ સંસારના વ્યવહારની ખબર પડે, પણ એ સંસારના વ્યવહાર કાળમાં અત્યારે માણા ભૂલો પડે છે. એમાંય ભૂલી જાય છે કે આ સંસારમાં આપણે માણા બનીને આવ્યા છે કે આપણે શું કાર્ય કરવું અને શું ન કરવું. અટાણે આ ઘોર કળિયુગની અંદર કેવું ચાલી રહ્યું છે, ન ખાવાના ખાય છે, ન પીવાના પીવે છે, ન જવાનું હોય ત્યાં જાય છે. અરે દોસ્તાર મિત્રો બેઠા બેઠા
પાડોશી યારે આપણે બેઠા બેઠા ગપ્પા મારતા મારતા રાતે કઈ વાર વાગી જાય ઈ ખબર ન પડે, પણ ભજનમાં કોકે 2 કલાક બોલાવ્યા હોય ને તો ન્યા આપણને સમયની કિંમત લાગે છે. પણ ખરેખર આપણે ખરેખર ભગવાનનું ભજન કરવા જ આવ્યા છીએ. આ સંસારના કાર્ય તો એની મેળે મેળે જ કા કરશે. આપણે સહી તોય થાય છે, નહીં હોય તી થાય, અને નહોતા તોય થાતા હતા. એટલે આનો બહુ કઈ આપણે અફસોસ કરવો નહીં. પણ એક દિવસ આપણો ભગવાનના સ્મરણ વગર જો એળે જાય ને તો રાતે સૂતી વખતે આપણા હૃદય ઉપર હાથ મૂકીને પૂછવાનું કે આજ કેટલું સાચું કર્યું, કેટલું ખોટું કર્યું, અને ભગવાનનું ભજન કર્યું છે કે નહીં. પણ ભગવાનનું ભજન કેવી રીતે કરવું, ક્યાં બેહીને કરવું, અને કોની સંગે કરવું, ઈ કોઈ આપણા જીવનની અંદર સમર્થ સદગુરુનું શરણ મળે, સદગુરુનું સાનિધ્ય મળે, અને સદગુરુના વચન જો આપણા હૃદયની અંદર પડે ને તો આ હૃદય પવિત્ર થાય, પાક બને, અને એની અંદર આ શબ્દ રેડાય. તો જેમ છે એમ સુરતા અને શબ્દના લગ્ન થાય. ગયા વખતનું આપણું ભજન છે ને કે પરણે શબ્દને સુરતા રે નાર, સ્વયંવર ગુરુના દેશમાં, હેજી જેને મળ્યા હોય લક્ષ્ય લગાર, સ્વયંવર ગુરુના દેશમાં. લક્ષ્ય હોવું જોઈએ મારું તમારું. જો લક્ષ્ય બંધાય કે આપણે આ જગ્યાએ પહોંચવું છે તો પછી સાય લેવા જવું, દોણી હંગરીએ તો મેળ આવે? પાડોશી ઘરે દુજાણો હોય ને આપણી ઘરે અભાવે કદાચ ન હોય તો આપણે છાશ લેવા જવું પડે. તો વહુ કે હું ન જાઉં, હાહુ કે હું ન જાઉં, પણ બેમાંથી એકને તો જવું પડે ને. કદાચ એવા પાડોશી હોય ને કદાચ તો આપણી ઘરે મોગરું દઈને છાશ દેવા આવે, પણ એ ઉમરા સુધી આવે. ઈ તો આપણે લઈને જવું પડે ને. કદાચ કોઈ કેવા ભાઈ હૈરા હોય કદાચ તો એ તમારા રહોડામાં આવી જાય અને મોગરું આપી જાય, પણ એના મોગરામાંથી લઈને આપણા મોગરામાં ઠલવવી તો જોહે ને. કદાચ છાશ લેવા જાય, દોણી હંગરીએ, અને 2 કલાક પાડોશી અરે ગપાટા ઉપર ગપાટા મારીને વહી આવી, પાછી દોણી હંગરીને ઘરે વહી આવી, કઈ ઓલા કઈ ડાક્યા હોય તેને ખબર પડે કે આ છાશ લેવા આવ્યા છે હે? પણ સંતોએ કીધું છે આપણે જો પરમાત્માના ઘરની વાતો જાણવા જાવ્યું હોય, આપણે પણ ઈશ્વર કેવી રીતે છે, જન્મ મરણના ફેરામાંથી આ જીવ કેવી રીતે મુક્ત થાય, એની ખોજ કરવી હોય તો આપણે જાવું જોઈએ ને. કે આ મનરૂપી દોણી હંગરીને જાવું તો ક્યાંથી મેળ પડશે? આને સદગુરુના ચરણે સમર્પિત કરવી પડે, અને સમર્પણ કર્યા પછી આપણું લક્ષ્ય ક્યારેય તૂટવું ન જોઈએ. નકર ડ્રાઈવર જેવી સ્થિતિ થાય. ડ્રાઈવર હવારથી હાંજ, હાંજથી હવાર 24 કલાક મુસાફરી કરે, આવ્યા પછી બાલ્ય અવસ્થા વહી જાય, આપણે કઈ ખબર ન હોય, કિશોર અવસ્થા રમવા ભમવામાં વહી જાય, જુવાની આ સંસારના મોહ માયામાં વહી જાય, અને પછી જ્યારે આપણે ભગવાન ભજવાનું ટાણું આવે ને ત્યારે આપણે બાળ બચ્ચાને પવણાવાન, પરટાવાન, ભણાવાન, ગણાવાન એમાં વહી જાય. પછી આપણે વૃદ્ધ અવસ્થામાં પૂગી, હવે તો ભજન કરો, તોય કે ભાઈ આ છોકરા છોકરી નાની હિંચકાવી તો જોવે, આ દીકરો નાનો એને રાખવો તો જોવે ને. આમાંથી ક્યારે બહાર નીકળશું આપણે? ક્યારે ભજન કરશું? સંતો કહે છે જાજુ નહીં તો કાંઈ નહીં, પણ લક્ષ્ય તમારું સાધો. કારણ કે અર્જુન અને જ્યારે 5 પાંડવો 1 વર્ષ અજ્ઞાતવાસ હતા ને ત્યારે એ વિરાટ રાજાની ઘરે ગયા હતા, અને આ બાજુ દ્રૌપદીનો સ્વયંવર રચાણો હતો, અને વિરાટ નરેશે કીધું કે હું તમને સ્વયંવરમાં લઈ જાઉં તો ખરો, પણ તમારે કાંઈ બોલવાનું નહીં, સાનું મનું બેઠું રહેવાનું, હું જેમ કહું ને એમ કરવાનું, મારા ઈશારાએ તમારે વાત સમજી જવાની. પણ અર્જુન ને તો ક્ષત્રિયના દીકરા હતા, ક્યાંય સુપા રે ખરા? આ બાજુ દ્રુપદ રાજાની ઘેરે સભા ભરાણી, દ્રૌપદીનો સ્વયંવર એલાન કર્યો કે જે કોઈ આ માછલીનું વિંધન કરશે, માછલી વિંધશે, આ 2 પલ્લામાં પગ રાખી અને ખરેખરું નિશાન તાકીને માછલી વિંધશે ને આંખ, એને આ દ્રૌપદી વર્ષે. પણ ત્રાજવા તો કેવા હોય, એક ત્રાજવા પગ મૂકો બીજું ઉલ્લે નહીં, એમ આપણું એવું નથી થતું. સંસારના ત્રાજવામાં પગ મૂકવા જાય તો ઓલું પગું ઉલ્લે છે, એમાં જો બુધવારે પગ મૂકવા જાવીએ તો ઓલું પગું ઉલ્લે છે. પણ સંતોએ કીધું સંસારમાં સરસો રે મન રાખે મારી પાસ, સંસારમાં રહેવા છતાંય લોપે નહીં ઈ હરિનો દાસ. આપણે તો સંસારમાં રહેવાનું છે અને ભક્તિ કરવાની છે, અને ભક્તિ કેવી રીતે કરવાની? દેખાડાની કરવાની નથી,
આપણે લક્ષ્ય તાકવાનું છે. જેમ અર્જુને કૃષ્ણ સામું જોયું ક્યારે કે કૃષ્ણને ગુરુ માન્યા હતા, એટલે કૃષ્ણ સામું જોયું કે હે કાળિયા, તે મને અહીંયા લાવીને ઊભો તો કર્યો, પણ મારે આમાં પગ મુકાય તો એક પડું ઊંચું થાય, આમાં તું કાંઈ કર. આપણને એમ થાય ને કે માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આદરા સૌના અધવશ્ય રે મારો હરી કરે ઈ હોય. આપણને ગુરુ તો કરાવ્યા, પણ ગુરુ ઉપર નિષ્ઠા કેળવવી પડે, ભરોસો રાખવો પડે, વિશ્વાસ રાખવો પડે. અને વિશ્વાસ ને ભરોસો નિષ્ઠા કેવી છે? આ ત્રાજવાના પલ્લા જેવી છે, ઘડીક થાય ત્યાં ડગમગ ડગમગ થવા માંડે. કૃષ્ણ પરમાત્માએ કીધું સભાની અંદર કે આની અંદર ક્ષત્રિય બેઠા છે અને 5 પાંડવો આમાં છે, એને હાજર કરું તો ત્યાં તો ઋષિ મુનિઓ બધા ક્યાં, અહીંયા 5 પાંડવ કેવાના, એ તો અત્યારે અજ્ઞાતવાસમાં છે. અને અહીંયા કોઈ દી આવે ને એ કોઈ દી સતારે, બધાના ઉપર નજર કરો, માથે જટાવું બાંધેલું છે, દાઢિયું છે, બધા ઋષિ મુનિ જેવા છે, રાજા મહારાજા જેવા. આમાં કોઈ અર્જુન ને યુધિષ્ઠિર ને ભીમ જેવા કોઈ લાગતા નથી. અને કૃષ્ણ ક્યાંય હાજર કરું તો ત્યાં તો ઋષિ એક એક કહેવા માંડ્યા, એને હાજર કરો ને તો મેં 5000 વર્ષ તપ કર્યું નહીં તમને આપું. એમ કરી કરીને ઋષિએ કૃષ્ણ કે લાવો, જેટલું દેવું હોય એટલું. તપ લઈ લઈને ભેગું કરીને ગુરુ કૃષ્ણ ભગવાને તો આખી ગાહડી બાંધી લીધી. પછી અર્જુનને કીધું તમ તારે આંખ્યું વીંચીને તું જેને ગુરુ માનતો હોય એનું સ્મરણ કરી પલ્લામાં પગ મૂકી દે. જે પલ્લામાં પગ મૂકાઈને બીજું પલ્લું વધ્યું છે ને એમાં ઋષિનું તપ મૂકી દે, એટલે વજન વધી જાય. વજન હરકો થઈ ગયો. અર્જુને પગ મૂકી દીધા અને ઊંચું જોયું ત્યાં તો માછલી એક ધારી ફરે. પાછું કૃષ્ણ સામો જોયું, બાણ ને ગાંડીવને તૈયાર કર્યું છે, પણ આ માછલી ફરે છે. જો ધીમી પડે તો કાંઈક લક્ષ્ય તાકવું. અને આંખ વીંધું ને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે ધીરજ રાખ, ધારણા રાખ અને સુરતા તારી ગુરુના ચરણમાં રાખ અને ઊંચું જો. ઊંચું જોયું ત્યાં મનરૂપી માછલી સ્થિર થઈ ગઈ અને એક દ્રષ્ટિ રાખી, લક્ષ્ય રાખી અને માછલીનો મસ વેદન કર્યો અને એને દ્રૌપદી વરી. એમ આપણા મનરૂપી આ જીવ છે ને એ અર્જુન છે. આ સંસાર અને આધ્યાત્મિક માર્ગ બે પલ્લા છે, એમાં બેયમાં હક પર ગરખા રહીને નકર નીચે ભવસાગર ભરેલો જ છે. ડૂબકી મારીને પડી જાઉં, મરી જાઉં, ખોવાઈ જાઉં, ખબર નહીં પડે. પણ મનરૂપી માછલી જો આપણું મન સ્થિર થાય અને માછલી જો ધીમી પડશે અને સ્થિર થઈ જાય તો મારું તમારું એક લક્ષ્ય છે, આખા જગતનું લક્ષ્ય એક છે, પરમાત્માને મળવું, મળવું ને મળવું. ઈશ્વર સિવાય આ જગતની અંદર કોઈને તાલાવાલી નથી. ઈશ્વરની જ તાલાવેલી છે, અજાણ્યા નહીં ભલે, જાણેલા નહીં ભલે, પણ આવા સવાદાસ બાપા જેવા કોઈ ગુરુ મળે ને તો સુરતાન શબ્દનું મિલન કરાવે અને એની જાણ જોડે માંડવોય નાખ્યો, માયરું નાખ્યું, લગને લખ્યા, પંડિતને મોકલો ની કેવા પૂર્ણાનંદ અને સતના રસ્તે થઈને હાલ્યા. અને એકાએકી અસંગ, કારણ કે ગુરુ મહારાજે કીધું તારે જે ઘરે જવું છે ને, તમારે લાભબેન ની ઘરે આવવું હોય તો હથવારો જોઈ હાલો હારે તો મજા આવશે, પણ તમારા ઘરે તમારે જવું છે તો એકાએકી અસંગ ન્યા કોઈનો સંગ હાલશે નહીં. કારણ કે ઈશ્વર એક છે, હું તમે એક જ સહી, અને એકને મળવું હોય તો એકને જ જવું પડે. કારણ કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં, પ્રેમ ગલી હતી સાંકડી વામે દોનો નો સમાય. પણ આ જાનમાં બધાયને તેડાવ્યા ગુરુએ, પણ આ જાનમાં હાલે કોણ? એ જાન ગુમાવી હાલો જાનમાં, અને જેને આપું ખોયાની હોય આશ. હુને મારું જેના હરદે નહીં એ જીએવા વળાવ્યા લેજો ને સંગાથ. સ્વયંવર ગુરુના દેશમાં ગુરુ મહારાજે કીધું કે તું જન્મી તો ગયો, પણ તારે મરવું પડશે, જીવતા મરવું પડશે. અને મરવા માટે ખરેખર જેને લક્ષ્ય હોય, જેને જિજ્ઞાસા હોય, પીઓ મળવાની આશા હોય ને એ મરી જાય. નથી દેહિક પ્રેમી પંખીડા હોય, જીવતા મા બાપ ભેગા નથી થવા દેતા તો આકાશકા પકડી પકડી નથી સીધા તાપીમાં ઝંપલાવતા. કોઈ ગળા પાહો ખાઈ જાય, કોઈ અગ્નિ સ્નાન કરી લે, કોઈ કુવામાં પડી જાય, કોઈ દવા પી જાય. હવે ઈ દેહ મર્યા પછી ભેગા નથી થવાના, છતાં આટલી તાલાવેલી. આપણને તો સદગુરુએ કીધું કે તું મરી જા. મરીને ગુરુની અંદર એવી શક્તિ છે
કે તને જ્ઞાન રૂપી અંજળી છાટી પાછો જાગૃત કરી દે, જીવતો કરી દે. અને જીવતા કર્યા પછી જે ભજન કરવાની મોજ આવે ને, મર્યા પછી જીવતા થઈ એવી મોજ ક્યાંય આવતી નથી. કારણ કે આ બધું આંખેથી દેખાય ઈ મોજ જ છે. આવું ચમકીલું, રસીલું, શોભીલું આવું બધું હોય કોને ન ગમે? અહીંથી જઈને કેટલાક કજ્યો કરીએ કે લાલાભાઈ ઘેર મકાન હતું એવું અમારે બનાવવું. પણ આ રૂપની માયા છે. પણ સદગુરુએ કીધું કે રૂપ અરૂપ તારે રહ્યું નથી, હવે તું તો સ્વરૂપમાં સમાઈ ગયો. જેની સુરતા શબ્દની હમાઈ ગઈ, શબ્દને પકડતી થઈ ગઈ, એવા જાનમાં આવજો. અને આ મરી ગયા હોય ને, જાન ગુમાવી એટલે જેને જીવ ગુમાવી દીધો હોય, દેહથી મરી ગયા હોય ને જ્ઞાનથી જીવતા થયા હોય ને, ઈ આ સુરતાની શબ્દની જાનમાં આવજો. જેને આપું ખોયાની હોયાશ હું કાંઈ નથી. જે કાંઈ છે આ પરમ કૃપાળુ પરમાત્માની દેન છે. અને પરમ કૃપાળુ પરમાત્માએ કૃપા ન કરી હોત ને તો આવો મોંઘો માનવ દેહ પણ આપણને ન મળ્યો હોત, અને આપણા જીવનની અંદર કોઈ પ્રેમ ગુરુ પણ ન મળ્યા હોત, અને પ્રેમ ગુરુ ન મળ્યા હોત તો સદગુરુની પ્રાપ્તિ પણ ન થઈ હોત, અને સદગુરુ ન મળ્યા હોત તો ઈશ્વર કેવી રીતે છે એની આપણને ખબર હોત નહીં. તો ઈશ્વર આ ઘરની અંદર આવી ગયો, આ ઘટની અંદર પધારી ગયો, પછી પોતે અહીંયા રે ખરો? આ તો પ્રેમ ગલી છે, હાંકડી છે, ગોકુળની ગલી કરતાય હાંકડી છે. ત્યાં તો થોડા ત્રાહા થઈ દુકાનોમાં વહી જાય, બીજો આવી શકે. પણ અહીંયા એવી કોઈ જગ્યા જ નથી કે આપણે ત્રાહા થઈ જાય. ઈશ્વર આમાં આવે, એને તો માર્ગ મોકળો કરી આપવો પડે તો મેળ આવે. ઘાટમાં અને સૂક્ષ્મણાએ ખોલા કબાટ, આયરા દયુરથના ઘાટમાં અને સૂક્ષ્મણાએ ખોલા કબાટ. અર્ધ લગ્નથી ચડી શૂન્યમાં એજી ખેલે પુરુષ ને પત્ની ચોપાટ. સ્વયંવર ગુરુના દેશમાં ચંદ્ર લગનીથી ચડી રે શૂન્યમાં. સ્વયંવર ગુરુના દેશમાં. આપણને એમ થાય અરધ ઉરધ નો ઘાટ કેવો હશે? આપણે ઘણા ભજનમાં ગાય છે ને, અરધ અને ઉરધ. હવે પરમાત્માનો શબ્દ છે, એ શબ્દ એમ હમાણેલો. ગુરુ મહારાજ કે યો બોલો, આપણામાં તાકાત હોય તો આપણે બોલવા ન મંડી હે. પણ સદગુરુએ અરધ ઉરધના કાટમાં અને સૂક્ષ્મણાએ ખોલી દીધો કબાટ. આ અરધ અને આ ઉરધ આપણા જે હોઠ છે ને, એ બેયની વચ્ચે બોલવાની તાકાત છે. કારણ કે આ બે ખુલે ને તો વાણી નીકળે, પણ નકર નીકળે એવી નથી. અરે અરધ ઉરધના ઘાટમાં સૂક્ષ્મણાએ ખોલ્યા કબાટ અને ચંદ્ર લગનથી ચડી શૂન્યમાં. અને પુરુષને પત્ની ખેલે ચોપાટ. આપણે રાતે જાગરણ કરતા ને પેલા એ ચોપાટું રમતા ને, એ કઈ રમે રાતે, અને બરોબર ઊંઘ આવતી હોય ચોપાટ માંડે. એવી જ રીતે જયારે સુરતાન શબ્દના લગ્ન થાય છે ને, ત્યારે પેલા તો બધા વ્યવહારિક કાર્ય પતાવે. નાના મોટાનો ખેલ, મારો તારો, ત્રિકુટી આ બધું પૂરું કરી દે. પછી જઈ બરોબર સુરતાને સજાગ કરે ને, ત્યારે ગુરુ મહારાજ ચાર ધારી ચોપાટ માંડે છે. અને આ ચોપાટની અંદર કેટલાય ખાના હોય, કેટલાય ફૂરડા હોય, વચ્ચે પતુય હોય. એમાંય વળી તું કસ્તુરબેન જેવા વેલા જીતી ગયા હોય ગાંડી કરે, અને ગાંડી કરે તો આડો ધડ મારે બધાને. હાલતી જાય મારતી જાય, ફૂલ ઉપર બેઠી હોય એને મારતી જાય. પણ જેની સુરતા જો વૃત્તિમાં વળી ગઈ, ગાંડી થઈ ને, તો પછી ભગવાનનું ભજન કરતા હોય એને મારતી જાય. ઈ જોવે નહીં કાંઈ કે આ શું કરે છે એમ. પણ અરધ ઉરધના કાટમાં સૂક્ષ્મણાએ ખોલી દીધા કબાટ. કારણ કે ડાબી ચલેસો ઈંગલા, જમણી ચલેસો પિંગલા. સંતો એમ કીધું ને કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું. પણ બેયની વચ્ચે જ્યારે બેયનો સમન્વય થાય ને, ત્યારે સૂક્ષ્મના નાડી આપણી ખુલે છે. એ આપણને ગુરુ મહારાજ એની શાન કરે છે. એના માટે ઘણા કહે છે ધ્યાન ભજન સ્મરણ કરવું પડે, યોગમાં બેહવું પડે, સાધના કરવી પડે.
પણ ઈ સાધના યોગમાં ધ્યાનમાં બેહવા, કારણ કે એમાં સૂક્ષ્મ બનવું પડે. આપણે કબાટને તાળું માર્યું હોય ને તો ઈ બરોબર તિરાડથી બધી રીતે પેક હોય. એની અંદર ઢેઢ ગરોળી કે ઊંદવડી કે એવા મોટી વસ્તુ હોય ને ઈ એની અંદર ઘરી શકે નહીં. પણ જીવું એવું મચ્છર હોય ઈ ઘરી જાય, કીડી ઘરી જાય. પેલાના જમાનામાં અટાણે તો બાયુને બધું મળે છે. પેલા જે ખાવા ન મળતું ને તે કબાટમાં હંગરત્યું બાયું, એમાં બાપાને ઘરેથી ભેળ મળતી હોય, પેંડા વાળી બાએ મોકલ્યા હોય અને ઈ કબાટમાં જો પેંડા હંગર્યા હોય તો કીડી સુગંધ લઈ લે અને ઝીણી એવી તળમાંથી ઘરી જાય. એમ સંતોએ કીધું કે તમે ઝીણામાં ઝીણો. કેવા ઝીણા? કે ઝીણામાં ઝીણા મારા પ્રભુજી પરવાળા. ભગવાનનો કોઈ રૂપ આકાર કે નથી, એને શેનો આધાર નથી. એવા ભગવાન જેવા બનશું તો ભગવાનને મળશું, આત્મા સ્વરૂપે બનશું તો આત્માને ઓળખાવું, અને પરમાત્મા સ્વરૂપે બનશું તો પરમાત્માને આપણી પ્રાપ્તિ થાય. આવી રીતે સંતોએ સૂક્ષ્મણાનો કબાટ ખોલી દીધો અને ચંદ્ર લગનથી ચડી શૂન્યમાં. કારણ કે ચંદ્રનો અજવાળું હોય ને ઈ શીતળ આપવા વાળું હોય. એટલે તો કવિએ કીધું કે ભગવાન તમે ચાંદો બનાવ્યો પણ તૂટક બનાવ્યો, પૂનમે એક દી આખો બનાવ્યો, અને એક દી આખો બનાવ્યો ને ઈ પૂનમે ચંદ્રની અંદરથી શીતળતા ઝરે અને ઈ જંગલની અંદર વનસ્પતિના પાંદ ઉપર પડે ને તો એમાંથી ઔષધિ બને, અને ઔષધિ બને એમાંથી મારી તમારી જેવા માણાના મોટા ભયંકર રોગ લાગુ પડ્યા હોય એને તમે વાટી અને પીવડાવો, ચોપડો ને તો રોગ વયા જાય. તમે પૂનમનો ચંદ્ર કર્યો એવો આખો મહિનો જો આખો ચંદ્ર રાખ્યો હોત તો કેટલી વનસ્પતિ ઉપર એને શીતળતા પડત ને કેટલા જીવ બચી જાત. એટલે આ ચંદ્ર લગનથી ચડી શૂન્યમાં, કારણ કે આ જગત એ શૂન્ય છે, આપણી ઉત્પત્તિ એ શૂન્યમાંથી થઈ છે, અને ગુરુ મહારાજે મારું તમારું ઘરે પણ શૂન્યમાં બતાવ્યું છે અને પાછું શૂન્યમાં હમાવાનું કીધું છે. એટલે કીધું શૂન્યથી અક્ષર ઉપડે, 2 થી શબ્દ રચાય, 3 થી ત્રિકુટી ટળે, પણ ચોથા પદમાં જાય ને તો સમજાય. અને ન્યા પુરુષને પત્ની ખેલે ચોપાટ, કારણ કે ન્યા સુરતા અને શબ્દ હોય છે. આપણે કઈ તન મન ધન અને શિસ્તો ગુરુને સોંપી દીધું, હવે તમારી પાસે કઈ રહ્યું નથી તો પછી આ હોંપા પછી જે આખી રાત જ્ઞાન લીધું ઈ આપણે લીધું હેમાં? કારણ કે વૃત્તિ તો ગુરુ મહારાજે મટાડી દીધી અને સુરતા બનાવી દીધી. ની આ સુરતામાં જ્ઞાન લીધું તું. આ સુરતા અને શબ્દ બે ચોપાટ રમે છે, આખી રાત રમે છે હો. એટલે સંતોએ કીધું દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, આ તો નહીં કિસી કા બાપ કી જીતે સો લે જાય. આમાં કઈ એવું થોડું છે? જ્ઞાનનો દડો તો જેના હાથમાં આવે ઈ રમે. જેવી જેની બુદ્ધિ, જેવી જેની શક્તિ, જેવી જેની જિજ્ઞાસા, જેવી તિતિક્ષા, જેવી જેને જિજ્ઞાસા જાગે એવો શબ્દ પકડે. નકર એક ક્લાસની અંદર વિદ્યાર્થી તો 100 ભણતા હોય અને બધાયના મા બાપને એવું હોય કે મારો છોકરો મોટો થઈ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, કોક સરકારી કાર્યવાહી વાળો બને, પણ કઈ બધાયને એવું પ્રાપ્ત થાય? આ તો જેના કર્મમાં સંજોગ મળ્યા હોય એને થાય. એટલે સંતો કહે ને કર્મ સંજોગે આવી મળે ને તો ભાગ્ય રેખા પલટાય. સાચા સંતો એમ ઓળખાય ને હરિરસ પીવે બીજાને પાય. પછી હું કીધું કે શરત કરીને રમે સુંદરી, જેના પાસા પડી ગયા પોબાર. આ શરત કરીને રમે સુંદરી, જેના પાસા પડ્યા પોબાર. હું હારો તો પીયુની સાથમાં, જીતું તો ભેળા રાખું ભર થાર. સ્વયંવર ગુરુના દેશમાં પરણેશ બધા ને સુરતા રે નાર. સ્વયંવર ગુરુના દેશમાં. આ સુરતા અને શબ્દ બે ચોપાટ તો રમેશ, પણ સુરતાએ શરત કરી હો. કેવું કીધું કે શરત કરીને રમે સુંદરી, જેના પાસા પડી ગયા પોબાર. ઓલા આપણે સોપાટું રમતા ને તો જેની સોપાટ હોય ને એને બધી ખબર હોય, કેમ કે એની ઘરે જ સોપાટ પડી હોય. કોડિયું લઈને આમ અમાર જસુબેન તો બહુ શીખતા રમતા ને, આમ 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 કરીને બધી ઊંધી થઈ જાય ને પછી નાખે એટલે બધાય દા આવે. એમાં શરત કરીને રમે સુંદરી કે હું હારું ને
તો મારા પિયુની હારમાં જો હારું તોય પિયુ મારો અને જીતું તો ભેળો રાખું ભરથાર. જો તો ખરા બેયમાં એની જીત, એકોયમાં હાર નહીં. એમ તમે ખરેખર જોજો આવડા બધા એવી રીતે કરે છે ને, હા શરતું જ કરે. અત્યારે તમે જો દીકરાની હગાઈ કરવા જાઓ કેટલી શરતું કરે. હે ફ્લેટ છે કેવડો છે, ઘરનો છે ભાડે છે, અને ઘરનો છે કેટલી લોન છે, કેટલા રોકડા ભર્યા છે, આ કેવા વિચારો કરે. એમાં સુરતાય પણ શરત કરે છે કે જ્યાં નાખો ત્યાં એના પાસા પોબાર એટલે સીતા જ પડે. પણ હું હારું તો પિયુની હારમાં અને ભેળો રાખું, જીતું તો ભેળો રાખું ભરતાર. પણ ખરેખર આ સુરતા છે ને ઈ કેવી રીતે એને શરત કરી હતી કે સુરતાએ ખરેખર પતિ ધર્મનું પાલન કર્યું છે. હું તમે તો ગુરુનું જ્ઞાન લીધા પછી આપણા પતિને ભગવાન માનશું. કદાચ રોજ સવારે ઉઠી પગ ચરણ ધોઈ ચરણામૃત લઈને પગે લાગશું, પતિ કહે એમ કરશું, એના પગે પગે હાલશું અને ઈ જેમ કહે એમ બધું કરશું. પણ ક્યારેક એવો સમય આવી જાય ને ઝઘડો થઈ જાય ને તો આપણે આપણી શરત ભૂલી જાય, આપણે આપણું પતિવ્રતાપણું ભૂલી જાય. પણ સુરતા એવી સતી છે ને ઈ કોઈ દી એના શબ્દ રૂપી પતિને ભૂલતી નથી. અહીંયા સત્સંગ થાય છે, અવિરત વાણી વહે છે અને જેમ જેમ નામની ચર્ચા થાય છે પણ બાર કોક છોકરું આવીને જરીક રોયું તો મારી તમારી બધાની સુરતા ત્યાં જાહે કે નહીં? કારણ કે એનો શબ્દ એનો પતિ એને બોલાવે છે એટલે ઈ ત્યાં જાય છે. એટલે એને કીધું કે હારું ને તો પિયુની હારે અને જીતું તો ભેળો રાખું ભરથાર. બે બાજુ આ સતા હોય ને તો સુરતાની છે. સુરતા છે ઈ શક્તિ છે અને સતી એટલે ઈ સુરતા અને પતિ ઈ શબ્દ. આ જગતની અંદર ખાલી માત્ર સ્ત્રી પુરુષોથી આ જગત નથી હાલતું, શિવ અને શક્તિથી હાલે છે. એટલે કીધું ને શિવ શક્તિ બંને જોડકાઈ બેને છે એક નામનો આધાર. તો આપણને સદગુરુ મળ્યા તો નામને મેળે રહી, નામમાં નિષ્ઠા રાખી, નામમાં શ્રદ્ધા રાખી, નામમાં વિશ્વાસ રાખી અને આ નામ આપણને કોણે શીખવાડ્યું છે, નામ કોણે બતાવ્યું છે? ઈ સર્વ વ્યાપક સદગુરુ ઉપર આપણી જો કાયમ સુરતા હોય, વચનમાં વિશ્વાસ હોય ને તો સુરતા જીતે જીતે ને જીતે. બે તરફથી એની જીત થાય, કોઈ દી એની હાર થાય નહીં. કારણ કે આ એકલી સ્ત્રી સુરતાની વાત નથી, બધાયની સુરતાને શબ્દ આની અંદર હમાણેલો છે. અર્ધ નારી શંકર ભગવાને કીધું ને અર્ધ નરનું ને અર્ધ નારીનું, એવી રીતે શિવ અને શક્તિ આ એક તત્વની અંદર હમાણેલા છે. પણ સદગુરુ મળે અને ઈશારો કરે અને જ્ઞાનની ગોષ્ઠી કરે ને ઝૂકતી કરે ને તો આ જીવ આ મુક્તિના માર્ગ ઉપર ચડે, નકર મુક્તિ મળે એવું નથી. એ અવિચળ પુરુષને એમ વરી આ તો સુરતા સોહાગણનાર. અમર મોડ મસ્તક ધરી એ વરતી મંગળ ફેરાજો ને ચાર. સ્વયંવર ગુરુના દેશમાં એ વરતી મંગળ ફેરાજો ને ચાર. સ્વયંવર ગુરુના દેશમાં. અવિચળ પુરુષ, કારણ કે ઈશ્વર છે એ અવિચળ છે, ઈ નાશવંત નથી, એ શાશ્વત છે. અને ઈ ઈશ્વર એકલો છે ને ઈ ઘરે ઘરે જઈ અને કોઈનું ધ્યાન રાખે નહીં. એટલે ઈશ્વરના રૂપમાં ભગવાને એના રૂપમાં આપણા ઘરની અંદર એક એક ઈશ્વર પ્રગટ કર્યો છે. ઈ ઈશ્વર કોણ? આપણી માં છે ને ઈ ઈશ્વર છે. માં ન હોય તો આપણને જન્મ કોણ આપે? ઉપરથી ભગવાન કઈ ધક્કો માર દે ને આપણે હેઠા પડીએ હે? પણ આપણે એમ કહી કે સ્ત્રી છે નરાધમ છે, અબળા છે, નાદાન છે, આનું મોઢું ન જોવાય. અને આ જગત હાલી રહ્યું હોય તો શક્તિથી હાલે છે, પણ આપણે આપણી શક્તિ ભૂલી ગયા છે. એટલે હાવ જાણે કાકા બે ચાર પાસ ખૂન કરીને ન બેઠા હોય. આપણે જમીનમાં ખોતરીને શું કરશું કે આમાં કઈ છે હે? જે છે તમારામાં છે, આ શબ્દમાં છે. શબ્દની તાકાત તમારી સુરતાને ગુરુએ સજાગ કરી દીધે. હું કામ નમાલા થઈને બેહો? આમાં બેહો, ખડા થાવ ને.
અને એવા એવા તીક્ષ્ણ શબ્દના ઘા કરો ને તે ગુરુ ગુંડલું વળી જાય, એવું બધું કરો ને આ કરવું પડે ખરેખર. અને જે મહાપુરુષ બની ગયા છે ને એ ગુરુના શરણે જઈને આવી રીતે અત્યારે જોવો ઉગમફોજનો સત્સંગ હાલે, હજારો માણા ભેગું થાય, બધાનું લક્ષ્ય એક જ જગ્યાએ હોય. ક્યાં હોય હે? અને આપણને તો એ નામની વાતો કરે. જીવરાજભાઈ હજી ખબર નથી નામ શું કહેવાય. નામ રૂપ ગુણ નહીં અમારે કભો ન ધરો અવતારા. આ નામ ને રૂપ ને ગુણ ક્યાં સુધી છે? આ શરીર છે ત્યાં સુધી. પણ આ શરીર નથી અને પછી જે નામ રૂપ ગુણ છે ને એનો નાશ છે. નામાતીત થવાય, ગુણાતીત થવાય, રૂપાતીત થવાય અને મુક્ત પદની મોજ માણવા મળે. ઈ ક્યારે? કે દેહ પણ મટી જાય ને ત્યારે મળે. એટલે કીધું કે અવિનાશી પુરુષને એમ વળી. કારણ કે આપણે જે ઈશ્વરને નક્કી કર્યો છે ને, આપણે જે ગુરુ ધારી અને ધીંગો ધણી ધારીને જે ઈશ્વરને નક્કી કર્યો ને ઈ ઈશ્વર અવિનાશી છે. અને ઈ સદગુરુએ મારી તમારી ભેગો બતાવ્યો કે દેવળમાં કે સોરામાં કે મંદિરમાં કે પીરની દરગાહમાં કે જાત્રાએ ગંગાજીને કાંઠે યમુનાજીને કાંઠે કાશી કેદારમાં ક્યાંય નથી બતાવ્યો. તમારા મારા ઘટની અંદર બતાવ્યો. કારણ કે કાશી આસે ને કેદારે આસ. કેદાર એટલે કેદાડાનો ભગવાન 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 કરતો હતો, પણ મનુષ્ય દેહનો યોગ લાગ્યો, સદગુરુ મળ્યા અને યોગે કરીના યોગેશ્વર મળ્યો. અને કાશી ખરેખર આ કાયા છે કાશી સો. એક દી રાખમાં રોળાઈ જાય, હાડકે પધરાવાઈ જાય, પીસડા વેરાઈ જાય, કાઈ નક્કી નહીં રે. મારી તમારી વર્ષી વળાઈ જાય, 3 વરે હરાતે નખાઈ જાય અને પછી ફોટો ટીંગાડીને હાર પહેરાવીને મૂક દે. જઈ ઘર સાફ કરશે ને તઈ ઉતારીને સાફ કરશે, પણ આપણે સહી ત્યાં સાફ કરી લઈ તો કેવું સારું હે? એટલે કીધું અવિચળ પુરુષને એમ વળી આ સુરતા સોહાગણ નાર. કારણ કે સુરતા કેવી છે? સુરતા સોહાગણ સુંદરી રે યુડી આજે આસમાન રે વાલા ભરથાર ને બેટવા આરે છોડા દુનિયાના તોફાન રે. સુરતા સોહાગણ સુંદરી, સુરતા સોહાગણ સુંદરી ઉડી આજે આસમાન. કાંઈ આપણે અહીંથી ઉડવું હોય ઠેકડો મારી ઉડાય, પણ ગુરુએ જ્ઞાન વૈરાગની પાંખ આપીને એનીથી ઉડાય અને વિહંગળ માર્ગની અંદર જવાય. આ વિહંગળ માર્ગની અંદર મોટા મોટા પુરુષો, મહાપુરુષો, ઋષિ મુનિઓ શરીરથી બધાએ વહી ગયા, પણ અત્યારે હાલ વિચરણ કરી રહ્યા છે. અને ઈ જ માંગમય વાણી મૂકીને ગયા છે આપણી માટે પ્રસાદી રૂપે. અને એની વાણીઓ ગાય જો આપણને આટલો આનંદ આવતો હોય તો આપણી નાભી ખોલી જાય ને આમાંથી વાણી પ્રગટ થઈ જાય અને આપણી આરે સત્સંગ કરતા થઈ જાય, કેટલી મજા આવે હે? આ આનંદ કરવાનો છે. એટલે કીધું સુરતા સોહાગણ નાર ઈ તો અમર મોડ મસ્તક ધરી. આજે ઓલી કન્યા માંડવામાં આવે ને મોડિયો પહેરે, અટાણે જો કે નથી પહેરતું, મોડિયા અહીંયા હાથે બાંધી દે, કઈ કમરમાં ખોઈ દે, રૂમાલમાં નાખીને કઈ દેખાય નહીં એમ. પણ ખરેખર કન્યાને મોડિયો પહેરાવીને માંડવામાં આવે ને તો જ ખબર પડે આને કન્યા કહેવાય ને આના લગ્ન થાય છે હે? આ બધું કળિયુગ પ્રમાણે થઈ ગયું છે. હવે ભોઠા પડવાનું આવે, ઈ ભૌતિકમાં ભોઠા પડવાનું આવે. આધ્યાત્મિકમાં જો આપણે ભોઠા પડશું, શરમ આવશે તો ઈશ્વર ક્યાંથી ઓળખાય? એટલે કીધું કે અમર મોડે મસ્તક ધરી. આપણે કહીને સાચા રે સંતોની માથે જે ભક્તિ કેરા મોડ. કોની માથે ભક્તિના મોડ હોય? કારણ કે જેણે આ પશુ એક હોલા હાટું જો કરવત મુકાવીને એક એક અંગ કાપી કાપી અને શિબી રાજાએ તાવડા ત્રાજવામાં આ અંગને તોડ્યું હોય હોલાને બચાવવા માટે, તો આપણે એવું તો કઈ કરવું નથી. હરિશ્ચંદ્ર રાજાએ સત્યને બચાવવા માટે પોતાની પત્નીને, પોતાના પુત્રને ભરી કાશી બજારમાં વેચાતા શેઠ સગાચાએ પોતાના એકરા એક દીકરાને ખાંડણીએ ખાંડ્યો તો. નળ દમયંતીએ અર્ધા વસ્ત્રે આ જગતની અંદર વિચરણ કર્યું ને પોતાનું સતપણું જાળવ્યું હતું. આવા તો કેટલાય મહાપુરુષો થઈ ગયા. આવી કસોટીમાંથી પાર ઉતરે ને એ સાચા સંતોની માથે ભક્તિના મોડ. અરે ઓલા કરમસિંહ બાપા ઉગમફોજમાં થઈ ગયા ને એની વાત કરતા હતા. કરમસિંહ બાપા એના શિષ્યોને એમ એવા સંતોની માથે ભક્તિના મોડ હોય ને ઈ અમર મોડ મસ્તકે ધર્યો. અને વર્તી મંગળ ફેરા 4 આપણને ગુરુ મહારાજે ફેરા 4 જ ફેરવા છે. સતના ફેરા ફેરવા ને. પહેલે ફેરે તન મન ધનના કાયાના દાન દીધા અને બીજે ફેરે આપણની સુરતાને સજાગ કરી દીધી
અને ત્રીજા ફેરે જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી દીધી અને ચોથા ફેરામાં તો આ કોણ બોલશો ને ક્યાંથી બોલશો એ નક્કી કરાવી દીધું. હવે મંગળ એટલે મન તમારું ગળે ને અભિમાન ટળે ને તો સદગુરુનું જ્ઞાન આમાં ભળે અને તો ચારેય વસ્તુની જાણ થાય, નકર જાણ થાય એવું નથી. પછી હું કીધું કે નિમકની પુતળી નીરમાં અને પાણી ભેગી પાણી થાય, મૂળ વતનમાં મળી ગઈ પછી પોતે પોતામાં સમાય, સ્વયંવર ગુરુના દેશમાં હેજી જેને મળ્યા હોય લક્ષ્ય લગાર, સ્વયંવર ગુરુના દેશમાં. એક મીઠાની પુતળી અને એક આકરની પુતળી બેયને દોરા બાંધ્યા. પુતળી આબેહૂબ રૂપાળી ધોળી બફલા જેવી, ખબર ન પડે કે આ મીઠાની છે કે આ હાકરની છે, પણ એ આંગળી અડાડીને મોઢા મૂકો તો ખબર પડે. એમાં હાકરની પુતળીએ કીધું કે મારી જેવી થા, ધોળી તો તુંય છો, મારા જેવો આકારે બનાવ્યો, મને દોરી બાંધી એમ તને બાંધી, પણ મને અડે ને તો માણાને રસ આવે, વધારે અડવાનું મન થાય, ખાવાનું મન થાય, પણ તને અડે ત્યાં તો થૂથું કરીને કાઢી નાખે કે ખારાશ મૂકી દે, મારા જેવી મીઠી થા. અને પુતળી કે તને તારો ગર્વ છે એમ મને મારો ગર્વ છે. તો કે આપણે બે હોડમાં ઉતરીએ. એની હોડમાં? તો કે આ દરિયો છે અને દરિયાના કાંઠે આપણે બે ઊભી થઈ, આપણે બે પાણીમાં પડીએ અને દરિયાનું તળિયું માપી આવીએ, અને જે માપીને બહાર આવે એ હાચી. હવે આ મીઠાની પુતળી ઓલાનો વધાર કરી અને પાણીમાં ધુમકો માર્યો, મીઠું ગળી ગયું, દોરી રહી ખાલી. એમ ઈ બહાર આવે તેનું અસ્તિત્વ રે. એમ ખાબોશિયાની ડેડકી હોય અને સમદરિયાની લહેરની શું ખબર હોય. એમ આપણું મન છે ઈ જ્યાં સુધી ગુરુના શરણે ગયું નથી ને ત્યાં સુધી ખાબોશિયાની ડેડકી જેવું છે. આપણને કોઈ કહે કે 15-11 વર્ષ 11 શું કરો એકે પાડતા નહીં તો તમારે જે કાર્ય કરવું છે ઈ થાય, પણ અમુક ને ખાવા નથી મળતું, કાયમ 11 રહે. જે કોક કઈ ટુકડો દે ઈ ખાઈ લે છે. ઘણાને આખો દીના 1-2 કેળા મળે, કોક સાલ ખાઈને જીવે. આ તો એનો મોક્ષ થઈ જવો જોઈએ ને. પણ એવી રીતે કોઈનો મોક્ષ થાય એવો નથી. એટલે સંતોએ કીધું કે નિમકની પુતળી નીરમાં પાણી ભેળી થાણી થાય. પણ આપણને તો ગુરુ મહારાજે આપણી વાણી ફીર ગઈ. આ આપણી વાણી કેવી હતી પેલા, પણ ખારી સો મીઠી ભઈ. ગુરુ મહારાજે આપણી વાણી ખારી હતી ને એને આંગળી અડાડી અને એને મીઠી કરી દીધી કે આની અંદર ખારા સમંદરમાં મીઠી એક વીરડી છે, તારી જીભમાં છે. અને આ જીભ એટલે કીધું ને રસના રટત એક મહામંત્ર નામકા, તેરે સિવા દુજા નહીં મેરે હી કામ કા, કૃપા કરી તે મુझ પર મીઠી નજર કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી આપણા જીવનની અંદર સદગુરુ મહારાજે પરિવર્તન લાવી દીધું. આપણું ભૂતકાળ ભૂલાવી દીધું. ભવિષ્ય તું યાદ કરમાં, જે બનવાનું એ બનશે, પણ ગુરુ મહારાજે વર્તમાન આપણું સુધારી દીધું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમ કહે ને કે સાધુ આગળ જઈને વર્તમાન ધારણ કરવાનું. વર્તમાન એટલે વર્તમાનમાં પરિવર્તન આવવું પડે. ખાલી કંઠી પહેરવાથી વર્તમાન ધારણ થાય નહીં. જેને વર્તમાન ધારણ કરી લીધું એને પછી કંઠ ઓઠ હાલે નહીં. રસના રટે દિન રાત રામ અમારા ભજન કરે ને મેં કરું આરામ. સંતો કે ભજન તો એવું જગાવો ને કે તમારે કાંઈ કરવું ન પડે, સેજે બધું થયા કરે. અને થાય ને એનો આનંદ એટલો બધો આવે ને કે હાથમાં અંગૂર ને કટોરા લઈને કહેતા હોય તો મોજ જ હોય, મોજ જ આવે જાય. ઘરે આવીને કે આ તો એટલી મજા આવી, એટલો આનંદ આવ્યો. પણ એનો આનંદ તમારામાં હતો એટલે આનંદ આવ્યો. ઈ આનંદ ભૂલારે પડી ગયો તો ને એને સદગુરુએ પ્રગટ કર્યો. ઈ આનંદમાં રહીને આપણે મોજ કરવાની છે. મૂળ વતનમાં મળી ગઈ પછી પોતે પોતાના હમાય. ગુરુ મહારાજ કે જેમ છે એમ. આ કાયા લોઢાની હતી, ગુરુ મહારાજ પારસમણી આવ્યા અને આ લોઢાને સ્પર્શ કરીને પારસમણી બનાવી દીધું. કોનું બનાવી દીધું? પણ ઓલી અવાવરી કોઠીમાં પારસમણીને ઘા કર્યો અને દાદા આદમ વખતની કોઠી ઝાડા બાજી ગયા હતા રામભાઈ, અને પારસમણીનો ઘા તો કર્યો પણ હલવાણી ઝાડામાં. અને ગુરુને આવીને કે કેવી પારસમણી આપી છે,
આખી રાત રાખી દીવાબત્તી કરીને જોયું તાતી આમનામ ને આમનામ કાંઈ ન થયું. ગુરુ મહારાજ કે તારે વાપરવામાં ભૂલ થઈ છે, લઈ જા તારે ઘરે. આવીને જ્યાં કોઠીમાં નજર કરીને જોયું ની કે નાખી છે, બરાબર નાખી છે, પણ અંદર જો ઝાડામાં પડી છે, એમાં હલવાઈ ગઈ, એમાં રમે છે. ઝાડા તોડી નાખ અને આ કોઠીને અડે ને તો પારસ બને, તો હોનું બને. એમ આમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા, મારું તારું, કૂડ, કપટ, દગા પાછલા પ્રપંચના ઝાડા હલવાઈ ગયા. ગુરુ મહારાજે 3.5 કલાક બેન પારસમણી જ આપી, પણ આ ઝાડામાં હલવાણેલી રેત પારસમણી કોઈ દી હોનું થાય. પછી કે આવું કઈ ગુરુએ જ્ઞાન આપ્યું, તાવીથો દેખાડ્યો, ચીપિયો દેખાડ્યો, દસ્તો દેખાડ્યો, લોટી નાવડી, આમાં કઈ છું નહીં, ક્યાંથી થાય? હે, આ ઝાડામાં હલવાઈ ગઈ છે. પણ ઝાડા કાઢવા હાટું જ આપણે આ બુધવારીના ભજન કર્યા છો. એટલે આમાં બાપા આવું થોડા ઘણા રહી જાય, નીકળી જાય, પછી ભલે 6 દિવસ પાછા થાય, 7ને દી પાછા નીકળી જાય. આમ કરશું તો ધીમે ધીમે કરીને આપણે જે પલ્લા સુધી પોગવું છે ને ત્યાં સુધી પોગાઈ જાય અને મૂળ વતનમાં પછી મળી જાય. પછી આનંદ ને આનંદ. પછી હું કીધું કે વિવાહ વિદ્યા મોડ થાંભલે અને કર્યો યુકરડીનો યુછેદ. ખોટી કરતી તી ખોટી કલ્પના, પરણી પધારા પોતાને દેશ, સ્વયંવર ગુરુના દેશમાં. ઓલી દીકરીના લગ્ન થાય અને અહીંથી તમે વળાવી દો અને કોખણા થઈ જાય, જે કઈ કોડી કવડા રમત આ બધું રમાઈ જાય, બધું થઈ જાય. પછી જે મોડિયો હોય તે ઉતારી જ નાખે ને, કેમ લઈ લઈને ફેરા કરે આખો દી. હે, એટલે કીધું કે થાંભલે, આ મોડ ધર્યો ઈ થાંભલે, પણ કયો થાંભલો? ઓલો નહીં, આ થાંભલો છે. હો, આ થાંભલો જ છે. પણ આ થાંભલાને સંતોએ થાંભલો મટાડીને કીધું થા ભલો, ભલો થા જગતની અંદર. તું તારું ભલું કરીને તો કોકનું ભલું કરે. આપણું ભલું કરવું એટલે આપણી ફરજમાં આવી તો આપણે કામ કરશું. બહેનોનો ધર્મ બહેનો બજાવશે, ભાઈઓનો ધર્મ ભાઈઓ બજાવશે. જે કઈ કામકાજ ધંધો વ્યવહાર કરતા હોય 24 કલાક કરવો પડે, અને ન કરીએ તો આપણો આ સંસાર હાલે નહીં અને પરમાર્થ થાય નહીં. પુરુષાર્થ કરવો જ પડે, ઈ કરવાનો. પણ મોડ વિદ્યો અને આ થાંભલે મસ્તકા લગન પતી ગયા ને પછી જે મોડિયો હોય ને ઈ આપણે માણેક થમનો થાંભલો હોય ન્યાય ખોડી દે અને પછી પરણી પધાર્યા પોતાને ઘેર. આ સદગુરુ મહારાજના દેશમાં પધારે ને પછી બાપા ભજન જ કરાય, બીજું કાંઈ કરાય નહીં. ભૂખ લાગે એટલે ખાઈ લેવાય, ઊંઘ આવે એટલે હુઈ જવાય, માથું વિખાઈ ગયું હોય તો ઓળી લેવાય, કપડા મેલા થયા હોય તો બદલાઈ લેવાય, અને જ્યાં વ્યવહારમાં જવું પડે ત્યાં જવું પડે, જવાય તે બધુંય કરવાનું, બધુંય ધ્યાન રાખવાનું. બાળ બચ્ચાને ભણાવવા, ગણાવવા, વરાવવા, પરણાવવા બધાય કાર્ય કરવાના. પણ આપણી એક કોઈ શ્વાસ આપણો એળે ન જાય, કાયમ આપણું ધ્યાન ભજનમાં રહે, એનું આપણે ધ્યાન રાખવાનું. ધ્યાન છે એ સુરતા છે, અને એ સુરતા છે ને એ આ નકરા ઓડિયા નથી, આ કાન છે અને આ દેહના કાન છે. પણ ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે ને એ તો શ્રવણેથી સુણ્યો, મારા રુદિએ ઠેરાણો. અને જેને રુદિએ ઠેરાઈ ગયો હોય ને એ પછી શબ્દ બહાર આવે અને પછી જઈ જોતો હોય તો એની અંદર પ્રગટ થાય અને એ પોતાને મળે. એટલે આ શબ્દથી સુરતાથી પોતાને મળવાનું છે, બીજા કોઈને મળવા જવાનું નથી. અરે ગુરુના દેહને ન મળવા આવો તો કાંઈ નહીં, પણ તમને તો મળજો. આપણને જો મળશું ને તોય આપણું કામ બની જાય. પણ આપણને મળવા હાટું આપણે ફાફા મારવા પડે છે. જીવરાજભાઈ ઘરે જવું હોય ને પૂછે જીવરાજભાઈ ઘર ક્યાં, તો ક્યાંય નહીં, તમારું નામ તો જીવરાજભાઈ, તમારા ઘરે જવા હાટું તમે ફાફા મારો છો. એમ આપણે આપણા ઘરે જવા ફાફા મારીએ તો આનો કેમ મેળ આવશે? સદગુરુ મહારાજે આ બંધનમાંથી છોડાવીને આપણને મુક્ત કરી દીધા છે અને પોતાના સ્વરૂપમાં સ્થિર કરી દીધા છે. અને આ વિવાહ વીતી ગયો અને પછી ઉકરડી નો કરાવું છે. આપણે જે લગ્ન થાય ને તે પહેલેથી ઉકરડી નોતરે ને, ઉકરડી નોતરવી એટલે હું ઉકરડી નોતરવી એટલે હું, જો તમારા મનમાં હતું એ યાદ આવ્યું. ઉકરડી નોતરવી એટલે હું કે સંતો એમ કહે છે ભૌતિક ની અંદર આપણે ઉકરડી નોતરવા જઈએ ને એટલે આપણી ઘેરે આડોશી પાડોશી હગા વાલા મહેમાન
આપણે કેટલાયને તેડાવ્યા, 2000-2500 માણાનું રહોડું કર્યું હોય, આપણે ઘણાય ખૂબ ધનવાન હોય, 1200 રૂપિયાની થાળી નક્કી કરી હોય, અને સજાયો મંડપ તો કેવો હોય કે સોફા ખુરશીઓ ક્યાંય સગવડતાની તો તાણ ન હોય. એવા પૈસા વાળા ને એવા હોય તો જ આવી બધું કરી શકીએ ને લાલાભાઈ, નકર તો થાય નહીં, નકર સમૂહમાં ન જવું પડે હે. હા પણ આ બધું કરીએ, પણ આપણે ઉકવડી હોતરવાનું કારણ શું છે કે તમારા ઘરે 3 દિવસના લગ્ન છે અને મહેમાન આવશે, તમે ગમે એટલું સારું કરશો તો એ પાણીમાંથી પૂરો કાઢીને તમને બતાવશે કે તમે આ બધુંય કર્યું, પણ હા તમે એક ન કર્યું. આટલા બધા નોતરાળા એકને નોતરતા ભૂલી ગયા. કાંઈક તમારી ખામી કાઢશે, ગમે એમ કરે ને, આપણી ઘેરે આવીને આપણી ખામી કાઢે લગ્નમાં તો અહીંયા કઈ હામું ન થવાય, બાંધવા ન જવાય. આ ઉકરડી નોતરી 3 દી સુધી મિયાન મીંદડી થઈ જવાનું, કાંઈ નહીં બોલવાનું. ગમે એમ કરે, માથે કોઈ હેઠું ઢોળી જાય ને તોય ફરી નાઈન પાછા સેન્ટ સાટીને ઇન્સર્ટ કરીને કપડા બદલાઈ લેવાના, બોલવાનું નહીં કાંઈ. કારણ કે આપણે હજી 3 દી સુધી પ્રસંગ પતાવવા છે. જો બોલવા જાવ કાકો રિહાન વહી જાય, બાપા વૈયા જાય, પાડોશી વહી જાય, વેવાય વહી જાય, બધા રિહાન વૈયા જાય. હામાં થાવ તો ઈ કે આવું કરવું તો બાજુ તમને બોલાવ્યા શું કરવાને. એટલે લાલાભાઈ ઉકરડી નોતરવી પડે અને નોતરીને એનું સન્માન કરવું પડે. અને ઈ નોતરી બધું અમારો જે આ 3 દિવસનો અમારો ક્રોધ કામ આ બધું હોય ને બાજુવાળી બાઈ નાપે હો. તમારા ઘરે હાસો જા હોપારી પૈસો પાછી અમાર વહુ પૌણી આવે ને તમે જાગજો 12 વાગે આવી ત્યાં હે ઈ જ્યાં હોય બધું એની ઘરે, આપણી ઘરે કાંઈ નહીં. આપણે ઉકરડી જેવું ઉકરડા જેવું થાવું પડે. કારણ કે ઘરના ડેલા પાસે લગ્ન પ્રસંગ હોય તે ઉકરડો કાઢ નાખ્યો હોય, પણ કોકને એમ થાય હા તાઈ ડેલા પાસે ઉકરડો રાખતા હતા કેમ નથી, આવીને કોક એક હુંડો ઠલવે, વળી બીજો ભાળે, બીજો નાખી જાય, ત્રીજો નાખી જાય. જગ્યા કોઈ દી બોલે ક્યાંય 3 દી લગ્ન સાહેબ ઉકરડો કરીમાં હે. અને ઈ ઉકરડામાં જેમ તગારા ઠલવે મોટો થાય કે નહીં હે, નાનો ન થાય. પણ આપણી માથે કોકે કઈક નાખ્યું હોય તો આપણે ઊંચા થાય, હામા થાય, આપણે નાના થવા જાય અને સંતો મોટા થવા જાય. એટલે આ ઉકરડી નો ઉછેદા, ઉકરડી નોતરી અને પછી ભાઈ પૌણી ના આવે ને ઉકરડી ઉઠાડે. ઉઠાડવાનો અર્થ હું, પાડોશી બાઈ ને બોલાવી 3 વારી હોપારી પૈસો ધોઈ આમ કરીને ટીલું કરીને ઘરે વી આવે. કંસાર બંસારી પાસે કે અહીંયા ખવરાય દે ખાઈ જવાનો, ઘરે નહીં લઈ જવાનો. વિચાર તો કરો, આ કંકાસ બાજુ વાળાને આપ્યો તો એ આપણે ઘર લઈ જવાનો, આઈને મૂકી દો, આઈને ખાઈ જાવ જે કઈ હાકર કહાર હોય હે. અને ઉકળી ઉઠાડવી એટલે કે હવે ઉકળી ઉઠી ગઈ, લગન પતી ગયા, હવે કોઈ બાપનો દીકરો આવે ખરો, આમો કઈ કે તો કરો, મોઢે સોંપડી દો હે. વૃત્તિ હતી, બસ વૃત્તિ શાંત થઈ ગઈ ને ગુરુ સુરતી બનાવી દીધી, સુરતી બનાવી દીધી અને પરમાત્માનું ભજન કરતી કરી દીધી. બસ આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આવું સમજવાનું છે. ના સવાદાસ બાપાએ એક શબ્દને ગાળી ગળીને આપણી પાસે મૂક્યા છે. એટલે કીધું કે ખોટી કરતી હતી ખોટી કલ્પના. જ્યારે આપણું મન ગુરુના શરણે નહોતું ગયું ને ત્યારે સંકલ્પ વિકલ્પ કેટલાય કરતી હતી. આપણે એમ કહી આમ કર્યું હોય તો આમ થઈ જાય, આમ ન કર્યું હોત તો આમ ન થાય, તો કરીને સંકલ્પ ને વિકલ્પ, વિચાર ઉઠે ને વિચાર બેહે, વિચાર ઉઠે ને વિચાર બેહે. પણ ગુરુ મહારાજે કીધું કે આ મન છે ગુરુને આપી દે. ગુરુએ ફિલ્ટર કરીને આપી દીધું, સંકલ્પ વિકલ્પ મટાડી દીધા અને સદ વિચાર કરતો દંડીતો કરી દીધો. અને પછી પધાર્યા પોતાને ઘેર, પોતાના નિજ ઘરમાં આવી જાય. ત્યાં કોઈ બીવરાવે? સંતો કે નિજ ઘરમાં તને કોણ ડરાવે, કેમ તું જીવડા બીતો ફરે છે. કોકના ભાડાના મકાનમાં રહેતા હોય ત્યાં ભાઈ હોય ચોખ્ખું રાખવું પડે. જો કઈ ભૂલ થઈ ગઈ હોય મકાન માલિક આવે ને જોઈ જાય ખાલી કરાવે. પણ આ તમારા ઘરે પોતાનું ઘર છે, પોતાના ઘરમાં કોઈ કઈ કે કઈ દીવાનું હોય તો નિજ ઘરની જેને ખબર પડી જાય એને કોઈની બીકની જરૂર નથી. પછી સવાદાસ બાપુએ કીધું કે વર્ણન કરો વિવાહતણો અને ગુરુ ગમથી જય ગાય. દાસ સૌ કહે સુન સેજમાં પછી સુરતા શબ્દમાં જઈને સમાય. સ્વયંવર ગુરુના દેશમાં એ જીજને મળાય લક્ષ લગાર
સ્વયંવર ગુરુના દેશમાં. આપણે લગ્નમાં ગયા હોય ને બહુ સારા લગ્ન કર્યા ઘીરાવી 15 દી સુધી એના વખાણ વખાણ વખાણ. અરે પણ એને કેવું કર્યું, ઈ એન્ટ્રી કેવી કરી, બેવાય ને બેહવાની. પણ ઈ 15 દી કેડે બીજા એન્ટ્રી ને હારા લગ્ન કરે, એના વખાણે સડી જાય. વળી એનાથી કો ખારા, એમ બધું નવું નવું છે ને ઈ યાદ રહેતું જાય, જૂનું જૂનું ભૂલાતું જાય. પણ સદગુરુ મહારાજે કીધું આ સંસાર ચક્રમાં કરોળિયાની જેમ ફસાણો છો, એમાંથી તને બહાર કાઢ્યો અને આ વર્ણન કર્યો વિવાહ તણો. આ સોના બાપાએ કેટલી મહેનત કરી, આ 15 કડીઓ બનાવી છે, કેવા કેવા શબ્દ મૂક્યા છે, આપણા કાન ઉઘડી જાય. હવે આવી તમને કહો, લોકોને ખબર નથી તોય ભીડના ઢગલે ઢગલા થાય. અને આપણે તો પોકાર કરી કરીને કે હાલો હાલો કાંઈક સાંભળો, આ તમારા કામનું છે. અને આપણે જે કાંઈ કરશું એ આપણને પોતાને આનો ભાગ મળવાનો છે. છતાંય જો આપણી સુરતા આમાં ઠેરાતી ન હોય તો ગુરુ મહારાજ કે ભાગ આપણા ફૂટ્યા. આમાં ગુરુને કાંઈ લેવા દેવા નથી. આ તો આપણે કરશું તો આપણને મળશે. એટલે કીધું કે દાસ સવો કહે સુન સેજમાં, પછી સુરતા જૈન શબ્દમાં સમાય. કારણ કે માતા પિતાના બુંદમાંથી રજવીજથી પ્રગટ થયું છે. આ એક બુંદનો દેહ છે, આ જગત એક શૂન્ય છે. ગુરુ મહારાજે જે ઘર બતાવ્યું એ એક શૂન્યનું છે. શૂન્યમાં વયા જાઓ, મીંડું થઈ જાઓ. 10 મીંડા લખો લાલાભાઈ, કાંઈ કિંમત ન થાય. પણ 10 મીંડા આગળ ખાલી એકડો લખી દો તો કેટલા કરોડ રૂપિયા થઈ જાય ને. એવી રીતે આપણી કિંમત કાંઈ ન હોય. એટલે કહે છે કે કોની ભેગું જઈને બેહવું. સોનાના સિંહાસન મળે ને તોય બગલા ભેગા નહીં, પણ એવા સંતો ભેગા બેહીને પાથરણું ભલે મળે નહીં. તો આપણે સંગ કરવો તો સંતોનો કરવો, સાચા સ્નેહીનો કરવો, અને સદગુણનો સંગ કરવો ને સત્યનો કરવો. ભજન કરતા કરતા ધીમે 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 કરતા સેજે સેજે કરી અને ભવસાગર ઉતરવાનો આરો આપણને ગુરુ મહારાજે બતાવ્યો છે. અને પાર ઉતરશું ને ઉતરશું. પણ બાપાએ કીધું એમ જો આપણું લક્ષ્ય હશે તો લક્ષ્ય સુધી પહોંચાશે અને પરમાત્માના ઘરની પ્રાપ્તિ થાહે. બોલીએ સદગુરુ